ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોવાના છીએ જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત ટેકનિકલ મોડેલ પેપર 1 છેલ્લે કરો 50 માર્ક રોકડા. વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લી ઘડીના તણખાઓ છે એ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો આ આપણી એપ્લિકેશનની લિંક છે, જેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વિદ્યાર્થી મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે. વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ બેન્ચમાં જો તમે જોડાવા માગતા હો તો અહીંયા તમે કોલ અથવા મેસેજ છે કરી શકો છો. અને આ આપણું એક ફ્રી બટન છે. વિદ્યાર્થી મિત્રો શું છે? વિદ્યાર્થી મિત્રો ફ્રી બટન. આટલું સારું કન્ટેન્ટ મળતું હોય તો ફ્રી બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. અને તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ અને જોઈએ ટેકનિકલ મોડેલ પેપર 1. ડીઝલ એન્જિનમાં કઈ દહન પ્રક્રિયા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટન્ટ વોલ્યુમ છે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે પ્રશ્ન નંબર 1માં. બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વાલ્વ ક્લિયરન્સ ચેક કરવા માટે એન્જિન કઈ સ્થિતિમાં હોવું જોઈએ? જે વાલ્વ ક્લિયરન્સ આવે એ ક્લિયરન્સ ચેક કરવા માટે એન્જિન કોલ્ડ સ્થિતિમાં હોવું જરૂરી છે. આપણે વાહનને જે ક્લિયરન્સ ચેક કરવું હોય તો એન્જિન હંમેશા કોલ્ડ હોવું જોઈએ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ક્લચમાં ફ્રી પ્લે છે એ કેટલો હોય છે? તો ક્લચમાં ફ્રી પ્લે છે એ 20થી 25 મીમી હોય છે. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ક્લચમાં ફ્રી પ્લે કેટલો હોય છે? 20થી 25 મીમી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ડીઝલમાં ઇન્જેક્શન પ્રેશર છે એ કેટલો હોય છે? તો 250થી 600 બાર છે એ ડીઝલ ડીઝલ ઇન્જેક્શન જે પ્રેશર આવે છે એ 250થી 600 બાર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ડીએલ ટાયરના ફાયદા શું છે? તો કે ડીએલ ટાયર હોય એ વિદ્યાર્થી મિત્રો હંમેશા માઇલેજ વધારે. શું વધારે? માઇલેજ વધારે છે. બરોબર છે. એમાં ગ્રીપ હીટ વધારે એવું કંઈ ના આવે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બસમાં કયો રેડિએટર વપરાય છે? તો બસમાં ટ્યુબ ફિન નામનો રેડિએટર છે એ વપરાય છે. નેક્સ્ટ, બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ શું છે? તો કે H2SO4 છે એ બેટરીનો ઇલેક્ટ્રોલાઇટ છે. ડન. આ પ્રશ્ન તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાનો રહેશે. બરોબર છે. 5/10/2025 રોજ છે એ તમારી પરીક્ષા છે. ડન. આશા રાખું છું બધા વિદ્યાર્થીઓને સારી એવી મહેનત થઈ ગઈ છે. આ ટેકનિકલ બેન્ચ છે માત્ર ને માત્ર 499માં છે. એમાં પણ તમે કોલ અથવા મેસેજ કરીને છે એ જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો પિસ્ટન રિંગનું કાર્ય શું છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો કમ્પ્રેશન સીલ કરવું એ પિસ્ટન રિંગનું મુખ્ય કાર્ય કહી શકાય છે. જે કમ્પ્રેશન સીલ કરવામાં આવે છે તે પિસ્ટન રિંગથી થાય છે. જે ડ્યુઅલ બ્રેક સિસ્ટમ આવે એનો ઉપયોગ શા માટે થાય છે? તો કે ફેલ સેફ માટે છે એ ડ્યુઅલ બ્રેક સિસ્ટમનો ઉપયોગ થાય છે. શેના માટે? ફેલ સેફ માટે ડ્યુઅલ બ્રેક સિસ્ટમનો ઉપયોગ થાય છે. ક્રેન્કકેસ વેન્ટિલેશન સિસ્ટમ કઈ સમસ્યા ટાળે છે? કે તેલ લીકેજ હોય, આ તેલ લીકેજની સમસ્યા છે એ ક્રેન્કકેસ વેન્ટિલેશન નામની સિસ્ટમ છે એ ટાળે છે. ફ્યુઅલ ફિલ્ટર કઈ સિસ્ટમમાં લગાવવામાં આવે છે? તો કે ઈંધણમાં છે એ ઈંધણમાં ફ્યુઅલ ફિલ્ટર છે એ લગાવવામાં આવે છે. ટાયરના ઘસારા માટેના કમ્પિંગનું કારણ શું છે? તો કે સસ્પેન્શન ખરાબ છે એ ટાયરના ઘસારા માટે કમ્પિંગનું કારણ છે. બરોબર છે. સસ્પેન્શન જો ખરાબ હોય ને એ કમ્પિંગના કારણે થાય છે એના લીધે ટાયરનો ઘસારો થાય છે. નેક્સ્ટ, એન્જિનમાં ઓવરહીટિંગનું મુખ્ય કારણ શું છે? તો કે પાણીની અછત છે એ એન્જિનમાં
ઓવર હીટિંગનું મુખ્ય કારણ કહી શકાય છે? હોર્ન છે એ કયા પ્રકારનું ઉપકરણ છે? તો કે હોર્ન છે એ એક મેગ્નેટિક પ્રકારનું ઉપકરણ છે. કયા પ્રકારનું ઉપકરણ કહી શકાય? નો થર્મલ, હાઇડ્રોકોલિક, પ્યુનેમેટિક નહીં આવે, પણ મેગ્નેટિક પ્રકારનું ઉપકરણ કહી શકાય છે. સ્પીડોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે ચુંબકીય ઇન્ડક્શન પર છે એ સ્પીડોમીટર કાર્ય કરે છે. સ્પીડોમીટર તમને પરીક્ષામાં પૂછે કે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે ચુંબકીય ઇન્ડક્શન પર. ટાયરનું ટ્રેડ ડિઝાઇન શું નક્કી કરે છે? તો કે રોડ પરની ગ્રીપ છે એ ટાયરનું ટ્રેડ ડિઝાઇન નક્કી કરે છે. શું કરે છે નક્કી? રોડ પરની ગ્રીપ. ડન. વાહનની બેટરીનું સામાન્ય વોલ્ટેજ કેટલું હોય છે? 12 વોલ્ટેજ. બરોબર છે. જે વાહનની બેટરી હોય એનું સામાન્યતઃ વોલ્ટેજ છે 12 વોલ્ટેજ હોય છે. ફ્રન્ટ એક્સેલમાં કયું સ્ટીલ વપરાય છે? તો કે ફોર્જડ સ્ટીલ છે એ ફ્રન્ટ એક્સેલમાં વાપરવામાં આવતું સ્ટીલ કહી શકાય છે. ફોર્જડ સ્ટીલ. બેટરીની ગ્રેવિટી માપવા માટે કયું સાધન વપરાય છે? તો કે હાઇડ્રોમીટર છે એ બેટરીની ગ્રેવિટી માપવા માટેનું સાધન છે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોમીટર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને હાઇડ્રોલિક બ્રેક છે કયા સિદ્ધાંત પર કામ કરે છે એવું પૂછે તો શું આવશે? પાસ્કલ લો નામના સિદ્ધાંત પર છે એ હાઇડ્રોલિક બેટરી છે એ કામ કરે છે. શેના પર કામ કરે છે? પાસ્કલ લો નામના સિદ્ધાંત પર છે એ હાઇડ્રોલિક બેટરી કામ કરે છે. સિલિન્ડર બ્લોક કઈ ધાતુથી બને છે? તો કે કાસ્ટ આયર્નથી છે એ સિલિન્ડર બ્લોક બને છે. કેનાથી બને છે વિદ્યાર્થી મિત્રો? કાસ્ટ આયર્ન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ગિયર બોક્સમાં સિંક્રોમેશ ગિયરનું કાર્ય શું છે? કે જે ઝટકા વગર ગિયર બદલવું એ ગિયર બોક્સમાં સિંક્રોમેશ ગિયરનું મુખ્ય કાર્ય કહી શકાય છે. જે ગિયર બોક્સ હોય એમાં સિંક્રોમેશ ગિયર છે એ ઝટકા વગર ગિયર બદલવા માટે ઉપયોગમાં આવે છે. ABS બ્રેક સિસ્ટમનો ફાયદો શું છે? આનું પૂરું નામ છે એ બધાએ કોમેન્ટ કરવાની છે. મેં ડીપલી સમજાવી દીધું છે. બરાબર છે. વ્હીલને લોક થતું રોકે છે. ABS બ્રેક સિસ્ટમ છે એ વ્હીલને લોક થતું અટકાવે છે. ક્રેન્કકેસ વેન્ટિલેશન સિસ્ટમ કઈ સમસ્યા ટાળે છે? આ પ્રશ્ન આવી ગયો છે. તેલ લીકેજની સમસ્યા છે એ ક્રેન્કકેસ વેન્ટિલેશન સિસ્ટમ છે એ ટાળે છે. બેટરીમાંથી વોલ્ટેજ કેટલું મળે છે? 6 વોલ્ટેજથી 12 વોલ્ટેજ સુધી છે એ બેટરીમાંથી વોલ્ટેજ મળે છે. 6 વોલ્ટેજથી 12 વોલ્ટેજ સુધી. આવી રીતે પૂછે તો 6 વોલ્ટેજ ખાસ તમારે યાદ રાખવાના, પણ જો આવી રીતે પૂછે તો 6 થી 12 પણ યાદ રાખવાના. એન્જિનનું બ્રેક હોર્સ પાવર ક્યાં મપાય છે? ફ્લાય વ્હીલ પર છે. જે ફ્લાય વ્હીલ આવે એ ફ્લાય વ્હીલ પર છે એ એન્જિનનું બ્રેક હોર્સ પાવર છે એ મપાય છે. ડન છે. BSP જેને કહેવામાં આવે છે બ્રેક હોર્સ પાવર. બ્રેક ફ્લુઇડ કઈ સિસ્ટમ માટે વપરાય છે? તો કે હાઇડ્રોલિક સિસ્ટમ માટે બ્રેક ફ્લુઇડ વપરાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બ્રેક ફ્લુઇડ. ફ્યુઝ કઈ સિસ્ટમમાં વપરાય છે? તો કે ફ્યુઝ છે એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં વપરાય છે. કઈ સિસ્ટમમાં વપરાય છે ફ્યુઝ? ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં વપરાય છે.
ક્રેન્કશાફ્ટ કઈ પ્રક્રિયા વડે બને છે? તો કે ફોર્જિંગ. ક્રેન્કશાફ્ટ છે એ ફોર્જિંગ પ્રક્રિયા વડે બને છે. ગિયર ઓઇલનો ગ્રેડ કેટલો હોય છે? SAE 90 છે એ ગિયર ઓઇલ છે એનો ગ્રેડ કહી શકાય છે. એના ગ્રેડ આવે એની ક્ષમતા નક્કી કરવા માટેના. બરોબર છે. કિંગપિન ક્યાં હોય છે? બધાને ખબર છે. ફ્રન્ટ એક્સલ ઉપર હંમેશા છે એ કિંગપિન હોય છે. બ્રેક શૂ ક્યાં આકારમાં હોય છે? તો કે અર્ધવર્તુળ આકારમાં છે એ બ્રેક શૂ હોય છે. બ્રેક શૂ કેવો આકાર હોય છે? અર્ધ વર્તુળ. વિદ્યાર્થી મિત્રો 499 ટેકનિકલ બેન્ચ. છેલ્લે જો તમારે ફાસ્ટ રિવિઝન કરવું હોય ને 1150 ટેકનિકલ પ્રશ્નો છે. એમાં કેટલા? 1150. આજે જોડે જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ છે એ કરી શકો છો. વાહનમાં ડેડ એક્સલ શું દર્શાવે છે? પાવર ટ્રાન્સમિટ નથી કરતી એ વાહનમાં ડ્રેડ એક્સલ બતાવે છે. શું બતાવે છે? પાવર ટ્રાન્સમિટ નથી કરતી, જે ડેડ એક્સલ બતાવે છે. લુબ્રિકેટિંગ ઓઇલનો ગ્રેડ કોણ નક્કી કરે છે? તો કે SAE છે એ લુબ્રિકેટિંગ ઓઇલનો ગ્રેડ છે એ નક્કી કરે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. કોણ આવશે? SAE. ડિફરન્શિયલ ગિયરનો પ્રકાર કયો છે? તો કે બેવલ ગિયર છે એ ડિફરન્શિયલ ગિયરનો મુખ્યત્વે પ્રકાર કહી શકાય છે. એન્જિન બ્લોકમાં બોર એટલે શું થાય? તો કે બોર એટલે વ્યાસ થાય. એન્જિન બ્લોકની અંદર બોર એટલે શું થાય? જે એન્જિન બ્લોક હોય એમાં બોર એટલે વ્યાસ એનો કહી શકાય છે. એમાં પ્રેશર, લંબાઈ અને પાવર નહીં આવે. બસમાં સામાન્ય ટાયર પ્રેશર જો તમને પૂછે કેટલું હોય તો 80 થી 120 PSI છે એ બસનું સામાન્ય ટાયર પ્રેશર છે એ કહી શકાય છે. 38 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. CNCનું ફૂલ ફોર્મ શું છે? તો કે કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ છે. કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ છે એ CNCનું ફૂલ ફોર્મ છે. EDM પ્રક્રિયા શેના માટે વપરાય છે? તો કે ઇલેક્ટ્રિક સ્પાર્ક માટે છે એ EDM પ્રક્રિયા વપરાય છે. શેના માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રિક સ્પાર્ક માટે. શેપિંગ મશીનમાં કઈ ગતિ મુખ્ય છે? તો કે રિસિપ્રોકેટિંગ ગતિ છે એ શેપિંગ મશીનની મુખ્યત્વે ગતિ છે એ કહી શકાય છે. રિસિપ્રોકેટિંગ ગતિ. પ્લેનર મશીન શેના માટે ઉપયોગી છે? તો કે મોટી સપાટી હોય જે એને સમતળ કરવા માટે પ્લેનર મશીનનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારની જે મોટી સપાટીઓ હોય આ સપાટીઓને સમતળ બનાવવા માટે છે એ પ્લેનર મશીન વપરાય છે. ટૂલનો ધાર ઝીણો કેમ બનાવવામાં આવે છે? કટિંગ સરળ થાય તે માટે છે એ ટૂલનો ધાર છે એ ઝીણો બનાવવામાં આવે છે. બરોબર છે. આપણો હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ છે એ કરી શકો છો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 8866517176. જે ટૂલનો ધાર હોય એ ઝીણો કેમ બનાવો? એ ટૂલનો ધાર ઝીણો શું કામ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જે કટિંગ હોય ને કટિંગ એને સરળ કરવા માટે ટૂલનો ધાર છે એ ઝીણો બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ડન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કટિંગ ફ્લુઇડ કેમ વપરાય છે? તો કે ઠંડક અને લ્યુબ્રિકેશન માટે
કટિંગ ફ્લુઇડ વપરાય છે? શેના માટે? તો કે ઠંડક અને લ્યુબ્રિકેશન માટે. ચીપનો પ્રકાર કેના પર આધારિત છે? તો કે મટીરિયલના ગુણધર્મો પર છે. એ ચીપનો પ્રકાર આધારિત છે. લેથ મશીન કઈ ગતિ આપે છે? તો કે ફરતી ગતિ છે એ લેથ મશીન આપે છે. તમને પરીક્ષામાં પૂછે કે લેથ મશીન કઈ ગતિ આપે છે? તો કે ફરતી ગતિ આપે છે. ડન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સીએનસી મશીનમાં પ્રોગ્રામિંગ ભાષા કઈ છે? તો કે જી કોડ છે. જી કોડ એ સીએનસી મશીનની પ્રોગ્રામિંગ ભાષા કહી શકાય છે. કટિંગ એજ બ્લન્ટ કેમ ન હોવી જોઈએ? તો કે ટૂલ ઘસાઈ જાય એટલા માટે કટિંગ એજ છે એ બ્લન્ટ ના હોવી જોઈએ. જો કટિંગ એજ બ્લન્ટ હોય તો ટૂલ ઘસાઈ જાય છે એટલે બ્લન્ટ ના હોવી જોઈએ. એમ ના શું કામ હોવી જોઈએ? કે ટૂલ ઘસાય ને એટલા માટે ન હોવી જોઈએ. બરોબર. બાકી આરપીએમ, મશીન બંધ ને ચિપ્સ બંધ એવું કંઈ ના આવે. મશીનિંગમાં કયા મટીરિયલનું કાપવું સૌથી કઠિન છે? તો કે ટાઇટેનિયમ છે. એ મશીનમાં આ મટીરિયલ કાપવું સૌથી કઠિન છે. ફ્લુન્ટનો સપ્લાય છે કઈ પદ્ધતિ થાય છે? તો કે સ્પ્રે પદ્ધતિ દ્વારા ફ્લુન્ટનો સપ્લાય થાય છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જો તમે 1150 ટેકનિકલ પ્રશ્નો હું એમ કહું ને ખાલી રિવિઝન કરી નાખો ને, તમારે થિયરી વાંચવાની જરૂર નહીં પડે અને બેઠા પ્રશ્નો અમુક જે આવશે, બરોબર છે, 50 માર્કમાંથી 45+ માર્ક આવે એવા પ્રશ્નો આપણે છે એ બનાવ્યા છે જાતે મેં ટાઈપ કરીને બધા. હા, એ ન્યૂ અભ્યાસક્રમ મુજબ જ છે બધા. પોઈન્ટ વાઇઝ એક પોઈન્ટના 50 MCQ છે, બરોબર. એટલે બધા પોઈન્ટના જોવા જોઈએ તો 1150 જેવા MCQ છે ટોટલ આપવામાં આવ્યા છે. એ માત્ર 499ની ટેકનિકલ બેન્ચમાં. વિદ્યાર્થી મિત્રો, હાઈ સ્પીડ મશીનિંગની કઈ સ્પીડ થાય છે? તો કે હાઈ સ્પીડમાં મશીનિંગમાં બહુ વધારે સ્પીડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ટેકનિકલનું પ્રથમ મોડેલ પેપર. આશા રાખું છું તમને મોડેલ પેપર સારું લાગ્યું છે. મોડેલ પેપર જો સારું લાગ્યું હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, મારો હેલ્પલાઇન નંબર આપ્યો છે, ત્યાં તમે બેન્ચમાં જોડાઈ શકો છો. હજી 5 તારીખ પરીક્ષા છે અને વિદ્યાર્થી મિત્રો આજે 18 તારીખથી 15 દિવસમાં તમે સારું એવું રિવિઝન કરી શકો. કોઈ વિદ્યાર્થી મિત્રો એમ માનતા હોય કે 15 દિવસમાં ના વંચાય, કંઈ ના થાય, તો એ તમારો વ્યાયામ છે, જે મગજમાંથી તમે કાઢી નાખજો. ખરેખર જેમને ખરેખર કંઈ પણ જે કરવું છે ને વાંચવું છે ને મહેનત કરવી છે ને એના માટે કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી, બરાબર છે. ઇમ્પોસિબલને પોસિબલ કેમ બનાવવું એ તમારા હાથમાં છે. માટે તમે છે એ કન્ટેન્ટમાં જોડાઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, તમે પણ એનો લાભ લઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. થેન્ક યુ મિત્રો. આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક જરૂર શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય. અને હા, ક્લાસ કેવો લાગ્યો એ અવશ્ય કોમેન્ટ કરજો, જેથી બધા વિદ્યાર્થીઓને સારું એવું મોટિવેશન મળી રહે કન્ટેન્ટ. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.